જય માતાજી દોસ્તો, જય બાબારી। તો મિત્રો આપણે આજે નીકળી ગયા છે રાજસ્થાન રામદેવડા, અને આપણે આજે ગાડી છે આપણી, અને ત્યાં લઈને અમે રામદેવડા જે બાબાજીના દર્શન કરવા જઈએ છીએ, રામાપીર દાદાના। અને અમે 7 જણા છે ગાડીમાં એટિંગા, જે આપણે કાકાની ગાડી છે। અમારા મિત્રો બધા બેઠા છે, અમારા કાકા અને અમારા ખાસ મિત્રો બધા, અને રાજસ્થાન જવાના છો। અને કેટલા વાગે? લગભગ 5 વાગ્યા છે, અને અત્યારે જ અમે નીકળવાના છે લાખણી થઈને, થરાદ થઈને, જે ભારતમાં વાળો હાઈવે છે તે હાઈવે પર નીકળી જવાના છે। તો આપણે ટ્રાફિક ના નડે અને પ્લસ જલ્દી અમે નીકળો, એના માટે આપણે ભારતમાં વાળો હાઈવે પકડવાનો છે। તો મારા વ્લોગ સાથે જોડાઈ રહેજો, મજા આવશે। તો દોસ્તો આપણે આવી જાય પેટ્રોલ પંપે। હવે પેટ્રોલ પંપેથી પેટ્રોલ નખાઈ દઈએ એટલે બસમાં જો હેરાન ના થવું પડે, કોઈ પેટ્રોલ પંપ ના જોવો, જેમ કે આપણે હાઈવે પકડવાનું છે। અને 3600 રૂપિયાનું ફૂલ ટોકું થયું છે આપણે એટિંગાનું, એટલે કરાવી દીધું છે। હવે તો નીકળવાનું છે। વિન તો થઈ ગયા છે, એટલે ચા નાસ્તાની સુવિધા એમની જોડે કરવાની છે આપણે। અને બાબારી કરે તો 1000 રૂપિયા પણ જીતે, તો વળી અમારા જે 5-6 જણા છે એનો હોટલનો ખર્ચો પણ પોતે કરશે। તો દોસ્તો આપણે હાચોર પહોંચ્યા હતા, બસમાં ટોલ ટેક્સ આવી ગયું, એટલે આપણે ફાસ્ટેગ નહોતું ગાડીને, એટલે સાચોર જઈને આપણે ફાસ્ટેગ લગાવવાનું છે। એટલે ત્યાં આગળ અમે ભાજ અને જે ભાઈ છે તે ફાસ્ટેગ લગાવે છે અત્યારે, એટલે વચમાં આપણે રસ્તા જે હેરાન ના થવું પડે, અને ફાસ્ટેગથી ફાયદો થાય, અને 50%નું રિચાર્જ ફાસ્ટેગ હોય તો ભરવું પડે। એટલે પહેલાંથી જ આપણે વ્યવસ્થા કરી લેવી, કેમ કે આગળ આપણે લગભગ ખૂબ આવે છે ટોલ નાકા, એટલે પહેલથી આપણે એને સુવિધા કરી લીધી આપણે। તો ભાઈઓ આપણે એક સારો કેમ્પ આવ્યો હતો, ત્યાં જમવા ઉભા રહ્યા ત્યાં જે સાચોરથી આગળ, અને તે બધા ભાઈઓ રમે છે, એટલે એનો થોડોક શોટ લઈ દે, અને આપણે અવાજ બંધ રાખવો પડશે, કેમ કે કોપીરાઇટ ના આવે એના કારણે, એટલે અવાજ હું બંધ કરી દઉં છું। તો મિત્રો આપણે લગભગ 4-5 કલાકની સફરથી આપણે વહેલા 4 વાગે રામદેવડા પહોંચી ગયા। રાતનો તો આપણે શૂટ નહોતો લીધો, કેમ કે રાતે બહુ ક્યાં લાઇટ હતી નહીં, અને અંધારાનું કંઈ દેખાણું નહોતું, એટલે શૂટ નહોતો, તો સવારે વહેલા શૂટ લીધો છે। ખૂબ લાઈન છે, લગભગ 2 કિલોમીટર જેટલી લાઈન છે આપણે, અને સવારે વહેલા 4:30 વાગે આપણે રામદેવડા પહોંચ્યા છે, અને રામદેવડા પહોંચીને આપણે લાઈનમાં પૂરવાનું છે। તો અત્યારે અમે પહોંચી ગયા છો અને લાઈન તરફ જઈ રહ્યા છીએ। તમે જોઈ લો કે પબ્લિક કેટલી સંખ્યામાં છે, એમ લાઈનમાં જોડાઈ રહી છે સવારે એટલા વહેલા। તો દોસ્તો આપણે લાઈનમાં જોડાઈ ગયા, પબ્લિક બહુ ખૂબ છે, એટલે વાંથી આપણે લગભગ 3 કલાક તો લાઈનમાં ઊભી રહેવું પડશે। જો પબ્લિક છે, પ્લસ સવારે એટલા વહેલા પબ્લિક આવે પણ ખૂબ છે લાઈનમાં જોડાવા માટે, એટલે લગભગ 3 કલાક વેઇટ કરીએ આપણે। તો દોસ્તો આપણે ગેટની અંદર આવી ગયા, જે રામદેવની સમાધિનું ગેટ છે ત્યાં આગળ, અને અંદરનો નજારો તમે જોઈ લો, એકદમ શાંત વાતાવરણ છે। આપણે હવે એકદમ નજીક ગેટની અંદર આવી ગયા છે, એકદમ નજીક, હવે અંદર જવાનું છે આપણે। ચાલો દોસ્તો, રામાપીરના દર્શન બાબારી। આપણે એકદમ નજીક આવી ગયા છીએ, અંદર ગેટની અંદર વહી ગયા છે, અને હવે બસ નીકળ સ્ટેટમાં આપણે દર્શન કરી દઈશું, કેમ કે અંદર બહુ ટ્રાફિક છે, સંખ્યા પબ્લિકની બહુ વધી ગઈ છે।
દોસ્તો આપણે દર્શન કરીને બહારના ભાગે આવીએ એટલે અંદર તો કેમેરાનું શૂટિંગ હતું લેવા દીધું. બહારના ભાગે ઘોડો છે, ચિત્ર બનાવ્યું છે મસ્ત. અને એની પાછળ તળાવ છે, એમાં ઓડિયા પણ છે અને તળાવમાં પાણી પણ ઘૂમ છે. બધી પબ્લિક નાવે પણ છે, પણ આપણે અંદર જવાનું નથી અને આપણે જેસલમેર જવાનું છે એટલે અંદર નહીં જઈએ, ખાલી થોડો નજારો જોવાનો છે. તો દોસ્તો આપણે હવે નીકળી ગયા જેસલમેરમાં આપણે કિલ્લો જોવાનો છે ને આપણી જોડે ટાઈમ નથી એટલે લગભગ 9 વાગી ગયા છે. અને આરો બીજા ભાગમાં આપણે જેસલમેરનો વ્લોગ અપલોડ કરીશું અને પહેલા ભાગમાં રામદેવનો વ્લોગ અપલોડ કરીશું. જેમ કે ટાઈમ થઈ જશે તો કાંઈ માસ્ટર એડિટ કરવાની મજા આવે એટલે આપણા વ્લોગ સાથે જોડાઈ રહેજો અને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.